અહીં આગળ સિમ્પલી હતું કોસ્ટ ઓફ ફંડ્સ, અહીં આગળ શું કહ્યું છે? માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ. બેઝ રેટ રેજિમમાં બેંકો જે કોસ્ટ ઓફ ફંડ્સ ગણતી એ રહેતી એવરેજ કોસ્ટ ઓફ ફંડ્સ. સમજીએ છીએ આ શું છે. જ્યારે એમસીએલઆર રેજિમમાં આરબીઆઈએ ફિક્સ કર્યું, ફરજિયાત કર્યું કે ભાઈ તમારે કોસ્ટ ઓફ ફંડ્સ એ એવરેજ નહીં ગણવાની, કઈ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ ગણવાની. હવે તમને સવાલ થશે કે સર આ એવરેજ કોસ્ટ ઓફ ફંડ્સ અને માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ વચ્ચે ડિફરન્સ શું? થોડુંક ઇનડેપ્થ ઇકોનોમિક્સ છે, હું સમજુ છું, પણ તોય તમારી સમક્ષ રજૂ કરું છું. એનું કારણ આટલું જ છે, આના નામમાં જ છે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝડ લેન્ડિંગ રેટ. કદાચ હું સ્કીપ કરી દેત, સમજ્યા વગર આગળ વધી જાત, પણ અહીં આગળ આ પૂછવાની શક્યતાઓને નકારી ન શકાય. રીઝન આના તો નામમાં જ છે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝડ લેન્ડિંગ રેટ. બરાબર? તો એટલે સમજવું પડે કે વોટ ઇઝ ધીસ માર્જિનલ કોસ્ટ. ટેકનિકલી જોઈએ તો એની વ્યાખ્યા કંઈક આ રીતે બાંધવામાં આવે છે કે પ્રોડક્શનમાં એક યુનિટનો વધારો થાય, પ્રોડક્શનમાં એક યુનિટનો વધારો થાય, એ એક યુનિટનો વધારો થવાથી તમારા ખર્ચમાં કેટલો વધારો થશે, તમારા ખર્ચમાં કેટલો વધારો થશે એને કહેવાય માર્જિનલ કોસ્ટ. નમસ્તે, વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડમી, વિકલ્પ પોર્ટલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ. આ વિડીયો શરૂ થતાં પહેલાંનો વિડીયો તમે જોયો, બહુ લાંબો વિડીયો નહોતો, જૂના એક વિડીયોની એક ક્લિપ હતી. કેટલી જૂની? લગભગ 4 થી 4.5 વર્ષ જૂનો વિડીયો, અને આ એની ક્લિપ હતી. ત્યારે આપણી સંવિધાન કરિયર એકેડમીમાં એક બેચ ચાલતી હતી, અને એ બેચમાં ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટ પર વિદ્યાર્થીઓને મેં જે ભણાવ્યું હતું એના રેકોર્ડિંગમાંથી એક ક્લિપ કાઢીને તમારી સામે મૂકી. તમે જોયું કે એમાં મેં ચર્ચા શાની કરી છે? ચર્ચા એમાં કરાઈ છે એમસીએલઆરની. ચર્ચા તો ઘણી લાંબી છે, લગભગ 15-20 મિનિટ સુધી એ ચર્ચા ચાલી હતી, પણ લગભગ એમાંથી 1.5 મિનિટનો સમય આપણે લઈ લીધો અને આ ક્લિપ તમારી સામે મૂકી. ચર્ચા છે એમસીએલઆરની. એમસીએલઆર શું હોય? માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝડ લેન્ડિંગ રેટ. ફરીવાર, માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝડ લેન્ડિંગ રેટ. દરેક બેંકે પોતાનો એક એમસીએલઆર નક્કી કરવાનો હોય. આરબીઆઈની ગાઈડલાઇન્સ છે. એમસીએલઆર નહોતું ત્યારે આપણા દેશમાં બેંકો માટે એક બીજી વ્યવસ્થા હતી. બહુ શરૂઆતમાં તો બીપીએલઆર એને કહેવાતું, બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ. બીપીએલઆર રિપ્લેસ થયું પાછળથી બેઝ રેટ રેજિમ દ્વારા, મતલબ કે બીપીએલઆર ગયું અને નવી વ્યવસ્થા આવી જેને બેઝ રેટ રેજિમ કહેવાય. અને ફાઇનલી હમણાં 2016માં એ બેઝ રેટ રેજિમને કાઢીને આપણે લઈ આવ્યા છીએ એમસીએલઆર, માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝડ લેન્ડિંગ રેટ. બહુ લાંબી ચર્ચા છે, અત્યારે તો આ વિડીયોમાં હું એ ન કરી શકું, ત્યાં આગળ ક્લાસમાં કરેલી છે. પણ જ્યારે આ નવી વ્યવસ્થા આવી ને એમસીએલઆર, તો એનું સૌથી ધ્યાનાકર્ષક પાસું શું હતું જાણો છો? જૂની બેઝ રેટ રેજિમની વ્યવસ્થામાં બેંકોએ જે આ લેન્ડિંગ રેટ સેટ કરવાનો હતો, પછી એને જાહેર કરવાનો હતો, એના માટે એમણે પોતાના એવરેજ કોસ્ટ ઓફ ફંડ્સને ધ્યાન પર લેવાના આવતા. એવરેજ કોસ્ટ ઓફ ફંડ્સ એમસીએલઆરની વ્યવસ્થામાં આરબીઆઈ કહે છે કે નહીં, એવરેજ કોસ્ટ ઓફ ફંડ્સ નહીં, તમારે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સના આધાર ઉપર લેન્ડિંગ રેટ નક્કી કરવાનો રહેશે. આ બહુ મોટો જમ્પ હતો. હવે આ જમ્પને સમજવા માટે મને ખબર હોવી જોઈએ કે માર્જિનલ કોસ્ટ એટલે શું. ઓબ્વિયસ છે ને, પહેલાં એવરેજ કોસ્ટના આધાર ઉપર તમારે લેન્ડિંગ રેટ નક્કી કરવાનો રહેતો, હવે તમારે માર્જિનલ કોસ્ટના આધારે લેન્ડિંગ રેટ નક્કી કરવાનો થાય. હવે જો તમને એ જ ન ખબર હોય કે આ માર્જિનલ કોસ્ટ એટલે શું, તો તમે એમસીએલઆરને કેવી રીતે સમજો? અને એટલે જ તો એ ક્લિપમાં આપ જોઈ શકશો કે એમાં માર્જિનલ કોસ્ટ એટલે શું એની ચર્ચા કરાયેલી છે. મારો વિદ્યાર્થી મિત્રોને સવાલ છે કે શું તમે આ જાણો છો કે વોટ ઇઝ માર્જિનલ કોસ્ટ, હાઉ ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ એવરેજ કોસ્ટ? જાણતા હો તો ખૂબ સારી વાત છે, ન જાણતા હો તો શું થાય? એક પ્રશ્નનો જવાબ ન આવડે? કઈ પરીક્ષાનો પ્રશ્ન? હમણાં જ રવિવારે જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમિનરી એક્ઝામ પૂરી થઈ, અને એમાં જે 200 સવાલો પૂછાયેલા હતા કે જેમાંથી લગભગ 25 સવાલો ઇન્ડિયન ઇકોનોમીના હતા. એ સવાલોમાંનો એક હતો કે વોટ ઇઝ માર્જિનલ કોસ્ટ. વોટ ઇઝ માર્જિનલ કોસ્ટ એ આ વખતની જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમિનરી પરીક્ષાનો સવાલ હતો. તમે વિડીયોમાં મને એવું બોલતા સાંભળશો કે આ થોડુંક વધારે ડેપ્થમાં છે, આમ તો ઘણું ઊંડાણમાં છે, પણ તોય આપણે એને ભણીએ, કારણ
MCLRના નામમાં જ જો હોય માર્જિનલ કોસ્ટ, તો આપણે જાણવું જ પડે કે આ માર્જિનલ કોસ્ટ એટલે શું. અને એમાં મેં સ્પેસિફિક કહ્યું છે કે આ વસ્તુ આપણી પરીક્ષામાં પૂછાઈ શકે. મેં આપને કહ્યું કે અમે જાણી જોઈને જૂનો વિડીયો મૂક્યો છે, ખાલી બતાવવા માટે કે 4-5 વર્ષથી, ઇવન એની પહેલાંથી આ ચર્ચાઓને આપણે ગુજરાત રાજ્યની અંદર ઇન્ડિયન ઇકોનોમીના વિષયની અંદર દાખલ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. અને હું કહીશ કે એમાં સફળ પણ રહ્યા છીએ. અને હું સફળતા જ માનીશ ને કે જ્યારે જીપીએસસીની પરીક્ષામાં માર્જિનલ કોસ્ટ એટલે શું એવો સીધો સવાલ પૂછાતો હોય. ગુજરાતના વાતાવરણની અંદર આ વિગતોને આવી ચર્ચાઓમાં દાખલ કરવી એ થોડુંક અઘરું કામ બની જાય છે. યુપીએસસીની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ હોય તો એ તો મોકળા મનના હોય છે, જેટલું ભણાવો એ ભણવા માટે તૈયાર હોય. પણ સામાન્ય રીતે ગુજરાત સરકારની પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રો એટલા બધા મોકળા મનના હોતા નથી. બરાબર. હવે બનવું પડશે. અને આ તો હમણાંનું જ છે એવું નથી. ભૂતકાળની ઘણી બધી પરીક્ષાઓ એવી થઈ કે જેમાં હું વારંવાર યુટ્યુબ પર આ રીતે આવીને તમને ઉદાહરણો આપતો રહ્યો છું કે આ જે પૂછાય છે એવું પહેલાં ગુજરાતમાં નહોતું પૂછાતું. હવે પૂછાય છે, સૂચવે છે કે તમે તમારું સ્તર ઉપર લઈ જાઓ, વાંચન વધારો, સવાલ કરો કે તમે ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટને જે રીતે ભણો છો, કહો કે તમને જે રીતે ભણાવવામાં આવે છે, શું એની અંદર માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝડ લેન્ડિંગ રેટ આ પ્રકારની ચર્ચાઓને આપણે સાંભળેલી છે. આ સવાલ હું તમને ન કરું, વિદ્યાર્થીએ પોતાની જાતને કરવાનો હોય. ઇન્ડિયન ઇકોનોમી જેવા સબ્જેક્ટ માટે તમે જે સાહિત્ય વાપરતા હોવ, જે પુસ્તકનો ઉપયોગ કરતા હોવ, ઇન્ટરનેટ ઉપર ફેંદતા હોવ કે પછી છેલ્લે પેલી પીડીએફમાં વાંચતા હોવ, તો શું એની અંદર આ બેઝ રેટ રેજીમ, MCLR વગેરે કોન્સેપ્ટ્સની ચર્ચા થયેલી હોય છે? લખી દીધું એમ નહીં, લખેલું તમને સમજાવાયું છે, તમને સમજાયું છે તો પરીક્ષામાં જવાબ આપશે. ખાલી પુસ્તકમાં લખી દીધું હોય કંઈક, એના આધારે તમને પરીક્ષામાં થોડો જવાબ આવડી જાય છે. એ જે લખાયેલું છે એની ભાષા એવી હોવી જોઈએ કે જે તમને સમજાય. PPTs વંચાતી હોય અને તમે લેક્ચર અટેન્ડ કરતા હો એમ તમને ન આવડી જાય. શિક્ષક ખુદ પોઝ લઈને એ માર્જિનલ કોસ્ટ એટલે શું એ તમને સમજાવે, ત્યારે તમને સમજાય, પછી પરીક્ષાની અંદર પરફોર્મન્સ આવે. એક લાંબી પ્રક્રિયા છે. વિદ્યાર્થીઓ સ્વીકારે, આ હકીકત છે, આ સચ્ચાઈ છે આપણી સામે કે જ્યાં જીપીએસસીની અંદર ઇન્ડિયન ઇકોનોમીથી આગળ હવે ઇકોનોમિક્સના સવાલો પૂછાઈ રહ્યા છે. અને ખરેખર મોટી વાત કહેવાય. વિદ્યાર્થી જો હજુ એ નહીં જાગે, નુકસાન એનું જ છે. પ્રયત્નો આપણે છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ, પણ હવે પબ્લિક પ્લેટફોર્મ પર આવીને એને વારંવાર કહી રહ્યા છીએ કે જેથી ગુજરાત રાજ્યની અંદર એક બહુ મોટો માસ એવો છે કે જેને વિષયની અંદર શું આવે એ જ નથી ખબર હોતી. મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી લગભગ 80-90% વિદ્યાર્થીઓ એવા હશે અને છે જ કે જેમને MCLR એટલે શું, કદાચ એનું નામ પણ એમણે ક્યારેય નહીં સાંભળ્યું હોય. તો પછી માર્જિનલ કોસ્ટની તો વાત જ ના રહી. એનું કારણ માત્ર એટલું જ છે કે વિષય તમારા માટે નવો છે. આ એવો વિષય નથી કે જેને તમે સ્કૂલમાં કે પછી કોલેજમાં ખાસ ભણ્યા હો, સિવાય કે તમે કોમર્સ જેવા સબ્જેક્ટ સાથે ભણ્યા હો. બરાબર. તો બાય એન્ડ લાર્જ એ તમારા માટે એક નવો સબ્જેક્ટ છે. બરાબર. પણ એક વખત જ્યારે આ સબ્જેક્ટને તમારે ભણવાનો છે, આ એક્ઝામ માટે નક્કી થઈ ગયું, પછી તો તમને ખબર પડવી જોઈએ ને કે એનું વિષય વસ્તુ શું શું હોય, એમાં કેવા કેવા ટોપિક્સ ભણવાના આવે. પણ જો તમારું એના ટોપિક્સ પ્રત્યે ચોક્કસ એક્સપોઝર થયું જ નથી, એક્સપોઝર ઇન ધ સેન્સ કે MCLR જેવી વાત પણ એમાં આવે. બરાબર. આવો ટોપિક આવે એ તમને ખબર હશે તો તમે એને ભણશો ને. પણ જો તમારી સામે ટોપિક્સ જ ન મૂકવામાં આવે અને એ જ પેલી ચીલાચાલુ વાતો તમારી સમક્ષ રજૂ કરી દેવામાં આવી લેક્ચર્સની અંદર કે પુસ્તકોની અંદર, તો એક્સપોઝર ન હોવાના કારણે તમે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ મિસ કરી દેશો અને એનું નુકસાન તમને સમજાય જ છે, તમારે ભોગવવાનું આવશે જ. સમજાવવા માગતો હતો. ઉપરાંત આપણી ઘણા બધા હમણાં આપણે વિડીયોઝ મૂક્યા છે, ક્લિપ્સ જૂના ક્લાસીસની મૂકી છે, જેમાં આપણે બતાવી રહ્યા છીએ કે કરવાનું આ જ હોય, ભણવાનું આ જ રીતે હોય. કોર ઇન્ફ્લેશનનો સવાલ પૂછાયો હતો, MSP વિશેનો સવાલ પૂછાયો હતો, FDIની લિમિટ વિશે સવાલ પૂછાયેલો હતો અને આવા બીજા ઘણા બધા સવાલો. આ બધા જ સવાલો એ નોર્મલ ડિસ્કશન્સનો ભાગ હોવા જોઈએ. આમાં કોઈક કરે કે પછી કરાવે તો એ કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી કામ નથી કરતું. જો તમે આ બધા ટોપિક્સ નથી ભણતા તો એ અજુગતું છે, એ એબનોર્મલ કહેવાય. આવા બધા ટોપિક્સ ભણવાને એ સ્ટાન્ડર્ડ વે છે, એ સામાન્ય વસ્તુઓ છે. તમે આવું નથી કરતા એ સબ સ્ટાન્ડર્ડ કહેવાય. બરાબર. તો વિચારજો કે શું તમે આ પ્રકારની ચર્ચાઓ સાંભળેલી છે, વાંચી છે. બરાબર. અને તમારી તૈયારીઓનું સતત મૂલ્યાંકન કરતા રહેજો. મેં અગાઉના પણ વિડીયોમાં કહ્યું હતું
કે તૈયારી માટેનો રોડમેપ નક્કી કરતી વખતે બહુ સમય આપવો, અને જો સારો અભ્યાસ કરીને રોડમેપ નક્કી કર્યો છે તો પછી રોડમેપ નક્કી કર્યા બાદ જ્યારે રસ્તે ચાલતા હો પાછું વળીને જોવાનું નહીં, પણ વચ્ચે વચ્ચે મૂલ્યાંકન તો ચોક્કસથી કરતા રહેવું પડે. ક્યાંક બને કે આપણી કોઈક ચૂક રહી ગઈ હોય અને એનાથી આપણે માર્ગ જ ખોટો પસંદ કરી દીધો હોય. આને સમજજો, તમારા જ હિતમાં છે. ઇન્ડિયન ઇકોનોમી બહુ મજાનો વિષય છે. મેં જોયા છે હવે વિદ્યાર્થીઓને કે જે એક ચોક્કસ માઇન્ડસેટ સાથે આવ્યા હોય કે સર આ વિષય તો નહીં જ ફાવે, બહુ અઘરો છે, અજાણ્યો છે, બહુ અટપટો છે, અને વિષય ભણ્યા બાદ ધીમે રહીને એ વિષયના પ્રેમમાં પડી ગયા હોય. બધા વિદ્યાર્થીઓને આનો લાભ મળે એટલા માટે હું યુટ્યુબ પર આ વસ્તુ કહેવાની હવે વધારે પસંદ કરું છું. જે મેં કહ્યું કે 25 સવાલો પૂછાયેલા હતા. આપણા ઓફલાઈન ક્લાસીસ, ઓનલાઈન કોર્सेस અને સૌથી અગત્યનું તો આ પુસ્તક ભારતનું બંધારણ વધારે યાદ આવે છે કારણ કે પહેલું હતું પુસ્તક ભારતની અર્થવ્યવસ્થા, સેકન્ડ એડિશન. પહેલી એડિશન વિશે ફરીવાર યાદ કરાવડાવું. 2018માં આપણે પબ્લિશ કરી હતી અને એ વર્ષમાં જીપીએસસી ક્લાસ 1-2ની જે પ્રિલિમ્સ લેવાઈ હતી, એકાદ બે સવાલો ઇન્ડિયન ઇકોનોમીના એમાંથી છોડી દો, બાકીના તમામ સવાલો એ 144 પાનાની નાનકડી બુકલેટમાંથી આપણે સોલ્વ કરાવડાવ્યા હતા. બધા સવાલો એમાંથી પૂછાયા હતા અને એની સફળતાથી પ્રેરાઈને આ બીજી એડિશન આપણે લોન્ચ કરીએ છીએ. આ બુક આપ જુઓ, આપણા ઓનલાઈન કોર્सेस જુઓ, ઓફલાઈન ક્લાસીસ આપ જુઓ. 80% સવાલો એવા છે કે જેને તમે મતલબ તકલીફ પણ ન પડે એ પ્રમાણે સોલ્વ કરી શકો એમ હતા. ઇન્ફ્લેશનનો સવાલ જેમ કે પૂછાયેલો હતો, ડિમાન્ડ પુલ અને કોસ્ટ પુશ ફેક્ટર્સ વિશે, કન્ઝમ્પશન એક્સપેન્ડિચર અને ડિસ્પોઝેબલ ઇન્કમ સાથે જોડીને આ સવાલ પૂછાયેલો હતો. ઇન્ફ્લેશન એટલે તમે WPI CPIના ફૂલ ફોર્મ્સ યાદ રાખો, એ ઇન્ડાઇસિસ કોણ પબ્લિશ કરે છે, એ સરકારી સંસ્થાઓનું નામ યાદ રાખો, એમ નહીં. ઇન્ફ્લેશન એટલે એના કોઝિટિવ ફેક્ટર્સની ચર્ચા તમે કલાક 1.5 કલાક સુધી કરેલી હોવી જોઈએ, તો આ પ્રશ્નનો જવાબ અપાય છે. કન્ઝમ્પશન એક્સપેન્ડિચર જેવા ટર્મ્સથી તમે વાકેફ હોવા જોઈએ. ડિસ્પોઝેબલ ઇન્કમ એ કઈ રીતે સિમ્પલ નોમિનલ ઇન્કમ કરતાં અલગ છે, એની સમજ તમારી પાસે હોવી ઘટે ત્યારે આ પ્રશ્નનો જવાબ અપાય છે. આપ આપણા ક્લાસીસ જોશો એમાં તમને વિગતો મળશે. કોર ઇન્ફ્લેશન, અગેન STT, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ, ટેક્સેશનનું ચેપ્ટર આપણે ભણ્યા છીએ, એની અંદર STTની એક અલગથી ચર્ચા કરેલી જ છે. બહુ મજાનો સવાલ GVA વિશે, ગ્રોસ વેલ્યુ એડેડ વિશે. તમે નેશનલ ઇન્કમના ચેપ્ટરની ચર્ચા કરતા હો, GDPની ચર્ચા કરતા હો અને એની અંદર જો GVAની વાત ન આવે તો નવાય, બરાબર. જે GDPના કેલ્ક્યુલેશન માટેની મેથોડોલોજીમાં એક ધરખમ બદલાવ લાવવામાં આવ્યો 2015ના વર્ષમાં, ત્યારથી જે GVAનો કોન્સેપ્ટ આવ્યો છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એના આધારે સવાલ પૂછાય, ખરેખર મજાની વાત કહેવાય. આના બધામાં સાથે તમને કહું કે માર્ગદર્શન ક્યાંથી લેવું, કેવા પુસ્તકો વાંચવા, એ બધામાં બહુ સાવચેતી જાળવજો. એકાદ વર્ષ પહેલાં બન્યું હતું એવું કે એક એકાઉન્ટ્સ ઓફિસર, વર્ગ 2ના અધિકારી, એમને મારે થોડાક ખખડાવવાના થયા હતા. ખખડાવવાના એટલા માટે એ વખતે નેશનલ ઇન્કમના ચોક્કસ આંકડા જાહેર થયા હતા, GDP વિશેના આંકડા, અને એના વિશે મેં એક નાનકડી રીલ બનાવી હતી. હવે હું એમની વાત એટલા માટે કરું છું કે ભાઈ એકાઉન્ટ્સ ઓફિસર ક્લાસ 2 છે અને એમની જે જીપીએસસીની પરીક્ષા હોય એમાં આ બધા સબ્જેક્ટ્સ આવતા હોય છે, ઇકોનોમિક્સને વગેરે. બાકીની એક્ઝામ્સ કરતાં એમાં ઇકોનોમિક્સના બધા સબ્જેક્ટ્સનું વેટેજ વધારે હોય, એટલે અપેક્ષિત એ હોય પહેલાં તો અમુક ચોક્કસ કોમર્સ કે એ પ્રકારનું તમે કરેલું હોય તો જ તમે એક્ઝામ માટે એલિજિબલ બનતા હોવ છો. એટલે કે પહેલેથી તમારી પાસે ઇકોનોમિક્સની સમજ હોય એ માની લેવું પડે, અને પાછું પરીક્ષામાં પણ ઇકોનોમિક્સનું વેટેજ સારું એવું છે. તો બે રીતે તમારી પાસે ઇકોનોમિક્સની સમજ વધારે હશે એવું લોકો માનતા હોય. તો એ વખતે બન્યું એવું કે GDPના ચોક્કસ આંકડા આવ્યા હતા અને એને નેશનલ ઇન્કમના આંકડા તરીકે મેં રજૂ કર્યા. તો એ ભાઈ સીધા એક એટેકના મૂડમાં આવી ગયા. મને કહે કે તમે GDPને નેશનલ ઇન્કમ કઈ રીતે કહી શકો? GDPને ન કહેવાય, GNP એટલે નેશનલ ઇન્કમ. મારે ખખડાવ એટલા માટે પડે કારણ કે નેશનલ ઇન્કમના આપણી પાસે ઘણા બધા ઇન્ડાઇસીસ છે. GDP છે, GNP છે, NDP છે, NNP છે. આ બધા જ એ નેશનલ ઇન્કમના ઇન્ડાઇસીસ કહેવાય. પણ એ ભાઈ મારી વાતને ખોટી સાબિત કરવા માટે મથતા હતા. કેમ? કારણ કે એમના મગજમાં એવું હતું કે નેશનલ ઇન્કમ એટલે માત્ર GNP. આ સ્તર છે આપણે ત્યાં, આ સબ્જેક્ટને જાણનારાઓનું સ્તર આ છે, અને આવા લોકો પણ કમનસીબે, હું એટલે જ તો જીપીએસસીના સ્ટાન્ડર્ડ્સ વિશે પણ સવાલ કરતો જ રહું છું. યુપીએસસી જીપીએસસી બંને, બરાબર. બોલવું પડશે, કોંકણે તો બોલવું પડશે કે તમે કેવા કેવા લોકોને સિલેક્ટ કરીને લઈ જાઓ છો. એકાઉન્ટ્સ ઓફિસર ક્લાસ 2, ગોડ નોઝ, કદાચ પાછળથી એણે પરીક્ષા પાસ કરીને ક્લાસ 1 પણ એ ભાઈ ન બન્યા હોય. તો તમને આટલું બેસિક નથી ખબર કે નેશનલ ઇન્કમના આટલા બધા ઇન્ડાઇસીસ હોય. તમને GNPમાં વચ્ચે નેશનલ વંચાયું એટલે તમને લાગે છે કે એટલે જ નેશનલ ઇન્કમ, બીજું કશું નહીં.
આટલી બેસિક જાણકારી લોકો પાસે હોતી નથી. એટલે જ હું વિદ્યાર્થી મિત્રોને વારંવાર કહેતો રહું છું કે આવા બધા સબ્જેક્ટ્સની જ્યારે વાત આવે ત્યારે આપણે માર્ગદર્શન ક્યાંથી લઈશું, કોની પાસેથી લઈશું, કોની પાસે ભણીશું, કેવા પુસ્તકોનો ઉપયોગ કરીશું, એ નક્કી કરવામાં આપણે બહુ સાવચેતી રાખવી પડે, નહીં તો નુકસાન જાય જ જાય. સવાલ આપણને માઇક્રો અને મેક્રો ઇકોનોમિક્સના ટોપિક્સ વિશે પૂછાયો હતો. હવે આ બધી બાબતોને વિદ્યાર્થીઓ ઘણી વખત ગણકારતા નથી હોતા. બસ એટલું ભણી લીધું કે ઇકોનોમિક્સના બે પ્રકાર હોય, માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ, એટલે કે એની બે બ્રાન્ચીસ હોય. પછી વધારે ઊંડાણમાં ન જાય કે આ માઇક્રો ઇકોનોમિક્સમાં શું શું આવે, મેક્રો ઇકોનોમિક્સમાં શું શું આવે. બસ એટલું લેક્ચરરે કહી દીધું કે આપણે તો માઇક્રો ઇકોનોમિક્સ ન કરવાનું હોય, મેક્રો ઇકોનોમિક્સ કરવાનું હોય, બસ વાત પૂરી. પણ તમારે ટોપિક્સ તો જાણવા પડશે ને. આપણા પુસ્તકમાં તમે જોશો માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ એટલે શું સમજાવ્યું છે, અને બંનેમાં કયા કયા ટોપિક્સ કવર થાય. જેમ કે મેક્રો ઇકોનોમિક્સનો સવાલ તમારી સામે આવે તો અનએમ્પ્લોયમેન્ટ છે, પોવર્ટી છે, ફિસ્કલ પોલિસી છે, મોનેટરી પોલિસી છે, ઇન્ટરેસ્ટ રેટ્સ છે, એગ્રીગેટ ડિમાન્ડ ઇન ધ માર્કેટ છે. આ બધા જ ટોપિક્સના ત્યાં આગળ એક્ઝામ્પલ્સ મેં બુકમાં આપેલા છે. કેમ? સમજાવવા માટે. અને જો એ સમજાવ હોવ તો આ વખતની પરીક્ષામાં તમને સવાલ એક તો પૂછાયો હતો. માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સના એક્ઝામ્પલ્સ તમને પૂછાયા હતા. રેપો રેટ, SLR, CRR, આના વિશે 3 સવાલો, કુલ મળીને 3 સવાલો હતા, જે બધા જ આપણી ચર્ચાઓના આધારે ઇઝીલી સોલ્વ કરી શકાય એમ હતા. બેલેન્સ ઓફ પેમેન્ટ્સના 2 સવાલો પૂછાયેલા હતા. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વિશેનો સવાલ હતો, હમણાં જેની ક્લિપ મૂકી હતી એ ન્યુટ્રલ સ્ટાન્સ ઓફ RBI એનો સવાલ હતો. સેઝ વિશે પણ આપણે એક અલગ ચેપ્ટરની અંદર ચર્ચા કરેલી છે બુકની અંદર. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી રેઝોલ્યુશન 1956, 48ની પોલિસી તો લાગુ પડી જ નહોતી ને, 56ની પોલિસી લાગુ પડી છે, તો સ્વાભાવિક છે એ સૌથી અગત્યનો ડોક્યુમેન્ટ કહેવાય. એ તો આપણને ખબર હોવું જોઈએ. આપણે લગભગ અડધા કલાક સુધી IPR 1956 વિશે ચર્ચાઓ આપણા ક્લાસમાં કરેલી છે. સીધો સવાલ તમને પૂછાય છે. ફિસ્કલ પોલિસી વિશે સવાલ હતો. પ્લાનિંગ કમિશન, નીતિ આયોગ વિશે સવાલ હતો. ફિસ્કલ પોલિસી અને મોનેટરી પોલિસીના ઇન્ડિપેન્ડન્ટ બનવા વિશેનો સવાલ હતો, જે મોનેટરી પોલિસી ફ્રેમવર્ક અગ્રીમેન્ટ થયું છે 2016ના વર્ષમાં, 15-16ના વર્ષમાં. તો સ્વાભાવિક છે તમે હવે મોનેટરી પોલિસી કમિટી બનાવી છે, તો શું મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી નક્કી થવી એ બે ઇન્ડિપેન્ડન્ટ બાબતો છે કે સંકળાયેલી બાબતો છે? આ પણ આપણે સમજવું પડે. ન સમજીએ તો આ પ્રશ્નનો જવાબ આપણને ન આવડે. આમ ગણશો ને તો એ 25-26 સવાલોમાંથી લગભગ 20 સવાલો એવા છે જે હું તમારી સામે ચર્ચી ગયો, કે જે આપણા પુસ્તકની મદદથી સીધા સોલ્વ થશે, આપણા ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસીસની મદદથી સીધા સોલ્વ થશે. આ વારંવાર કહેતા રહેવું હવે જરૂરી બની જાય છે. વિદ્યાર્થીઓ જે ભટકેલા હોય, અંધકારમાં હોય, એમનું એક્સપોઝર ન હોવાના કારણે એ ખોટી જગ્યાએ, ખોટા માર્ગે ભટકાઈ જતા હોય, એમને સાચો માર્ગ બતાવવું જરૂરી છે. અને એટલે જ આ વિડીયો થકી આ વાતો હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું. આમ કરીને ટોટલ 80% ક્વેશ્ચન્સ તમે આ બધા સાહિત્ય અને ક્લાસરૂમની ચર્ચાઓની મદદથી સોલ્વ કરી શકો એમ હતા. જેમણે આ રીતે ભણેલું છે એ સોલ્વ કરી ગયા. વિદ્યાર્થીઓને મળું ત્યારે આ આનંદ એ વાતનો થાય કે મહેનત લેખે લાગે, કે જ્યાં વિદ્યાર્થીઓને હવે ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટની અંદર પણ એવો કોન્ફિડન્સ આવવા માંડે કે જેવો એમને ઇન્ડિયન પોલિટીમાં આવતો હોય, ઇન્ડિયન હિસ્ટ્રીમાં આવતો હોય કે બીજા કોઈ પણ સબ્જેક્ટમાં આવતો હોય. બાકી અમુક વર્ષો પહેલાં સુધી આવું નહોતું. ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટમાં વિદ્યાર્થીઓ બહુ હેરાન થતા. હવે એ વાત ગમે છે, વિદ્યાર્થી આવીને કહે કે આની મદદથી અમે સબ્જેક્ટને ઇઝીલી અને ક્વેશ્ચન્સને સોલ્વ કરી શક્યા, તો કંઈક કર્યાનો આનંદ મળે. દેટ્સ ઇટ. તો ઘણી બધી વાતો કરી અને આશા રાખું કે હવે ઇન્ડિયન ઇકોનોમી સાથે ડીલ કઈ રીતે કરવું એનું એક વધુ સારું ચિત્ર તમારા મગજમાં સ્પષ્ટ થયું હશે. છેલ્લી જાહેરાત કરી દો, આ પ્રકારની ચર્ચાઓ જ કરવાની હોય. આ સામાન્ય છે, આમાં કશું જ વિશેષ નથી. આવી ચર્ચાઓ આપણે બહુ નિયમિત રૂપથી આપણા ઓફલાઈન ક્લાસીસમાં કરતા હોઈએ છીએ. ઓફલાઈન ક્લાસીસમાં ભણવાની અને ભણાવવા જેવી મજા બીજે ક્યાંય નથી. અને એટલે જ તો આપણા ઇવન ઓનલાઈન ક્લાસીસ પણ છે. ઓનલાઈન ક્લાસીસમાં આપણે ઓફલાઈન ક્લાસીસનું રેકોર્ડિંગ જ મૂકતા હોઈએ છીએ. ઓનલાઈન ક્લાસીસનું કોઈ અલગ રેકોર્ડિંગ થતું નથી, કારણ કે એને જો અલગ કરવા જઈએ ને તેમાં મજા નથી આવતી. સામે વિદ્યાર્થીઓ બેઠા હોય એને ભણાવવું એ અલગ જ મજા છે, બરાબર? તો ઓફલાઈન ક્લાસીસનું રિપ્લેસમેન્ટ હું નથી માનતો કે કશું એ હોઈ શકે. અને એટલે જ આપણે GPSC માટેની નવી ઓફલાઈન બેચીસ શરૂ કરી છે. આજે અમદાવાદ ખાતે આપણે બેચની શરૂઆત કરી છે. આવતીકાલે પણ એનો એક વધુ ફ્રી લેક્ચર છે. અને પરમ દિવસે એટલે કે શુક્રવારે અને શનિવારે 2 દિવસે ગાંધીનગર આપણા સરગાસન ચોકડી પાસેના સેન્ટર પર ગાંધીનગર ખાતે નવી બેચ શરૂ થશે. 2 બેચીસ છે, એક અમદાવાદ ખાતે અને બીજી ગાંધીનગર ખાતે. અમદાવાદમાં તો કામ આજથી શરૂ થઈ ગયું છે અને એ પણ ઇન્ડિયન ઇકોનોમી સાથે શરૂ થયું છે, બરાબર છે? તો જો આપ ઓફલાઈન ક્લાસીસ એટેન્ડ કરવા માગતા હો તો આપ અમદાવાદ તો અમદાવાદ આવી શકો, ગાંધીનગર તો ગાંધીનગર આવી શકો. જો આપને આવવું હોય તો પહેલાં આપે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર 8469743567 ઉપર આપ ફોન કરીને, કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. બીજી એક જાહેરાત,
આપણે જે દર વખતે પરીક્ષા પછી ઓફર મૂકતા જ હોઈએ છીએ ઓનલાઈન કોર્સીસમાં, કેમ મૂકતા હોઈએ છીએ? બસ સફળતાની ઉજવણી કરવા માટે. પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને મહત્તમ સવાલો આપણે અપાવી શકીએ અને એ સવાલોના જવાબ પણ વિદ્યાર્થીઓ મહત્તમ સરળતા સાથે આપી શકે. એની ઉજવણી તો થવી જોઈએ ને. તો એ ઉજવણીના ભાગરૂપે આપણે દરેક પરીક્ષા પછી આ રીતે ઓફર મૂકતા હોઈએ છીએ અને કહીએ છીએ કે સાચું પરિણામ આને કહેવાય. ટેસ્ટ સિરીઝ કે પછી ફ્રી મોક ઇન્ટરવ્યૂઝ રાખીને વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ લઈને હોર્ડિંગ્સમાં ચિપકાવી દેવા. યુપીએસસીના રિઝલ્ટનો વાયરો ફૂંકાયો છે ને. બધી સંસ્થાઓ, કમનસીબે ખાનગી સંસ્થાઓની સાથે સરકારી સંસ્થાઓ પણ જાણે માર્કેટિંગ કરવામાં જ પડી છે. ભણાવવું કાંઈ નહીં, બસ ટેસ્ટ સિરીઝ અને મોક ઇન્ટરવ્યૂઝના નામે રિઝલ્ટ્સ ક્લેમ કરવા. તો એ રેસમાં તો આપણે આમ પણ નથી, પણ દરેક પરીક્ષા પછી આપણે વિદ્યાર્થીઓને બતાવતા હોઈએ છીએ કે આટલા સવાલ આ કન્ટેન્ટની મદદથી તમે સોલ્વ કરી શક્યા હતા. બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ કન્ટેન્ટ પહોંચે એટલા માટે આપણે એની સફળતાની ઉજવણીના ભાગરૂપે મસ્ત મોટી ડિસ્કાઉન્ટની ઓફર રાખતા હોઈએ છીએ. તો આ વખતે પણ આપણે રાખી છે. ઓફર ચાલુ જ છે. આજે બીજો દિવસ છે. આવતીકાલે એનો છેલ્લો દિવસ છે. ટુમોરો ઇટ્સ ગોઈંગ ટુ બી ધી લાસ્ટ ડે. તો કદાચ જો આપે એ ઓફરનો લાભ લેવાનો બાકી હોય તો આપ લઈ શકો છો. 90% ડિસ્કાઉન્ટ ઓફર છે. અમુક કોર્સીસને બાદ કરતાં બધા જ કોર્સીસ ઉપર આપ 90% ડિસ્કાઉન્ટ મેળવી શકશો. સંવિધાન SAMVIDHAAN સંવિધાન 10 આવો કૂપન કોડ આપે નાખવાનો છે, ડિસ્કાઉન્ટ થઈ જશે. તો એક બીજી જાહેરાત હતી. અને ત્રીજી અને છેલ્લી જાહેરાત કે જે લાસ્ટ વિડીયોમાં પણ કરી હતી કે આ બુક અગેન અ માસ્ટર બુક ફોર જીપીએસસી યુપીએસસી ઓલ કાઇન્ડ્સ ઓફ એક્ઝામિનેશન્સ. આ વખતે પણ તમારી પરીક્ષામાં એણે 80% ક્વેશ્ચન્સ તમને અપાવડાવ્યા છે. ઇન્ડિયન ઇકોનોમીના 80% ક્વેશ્ચન્સ, દેટ્સ હ્યુજ, બરાબર. તો આ બુક ઉપર આપણે ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી જ છે. 50% ડિસ્કાઉન્ટમાં તમે આ પુસ્તક મેળવી શકશો. દરદાર પુસ્તક છે અને વાંચવાનું જ હોય, મોટું પુસ્તક આવું વાંચવાનું જ હોય કે જો એ તમને પરીક્ષામાં આટલા બધા સવાલ અપાવી શકતું હોય. બાકી ઘણી વખત એવું બનતું હોય 700-800 પાનાનું એક વિશાળ પુસ્તક વિદ્યાર્થીએ વસાવ્યું, વાંચ્યું ના વાંચ્યું અને કદાચ બને કે પૂરું વાંચ્યું તોય પરીક્ષામાં એમાંથી માંડ 2 સવાલો પૂછાયા હોય. આપણી જૂની બુક ફરીવાર કહું કે 144 પાનામાંથી એણે જીપીએસસી ક્લાસ 2માં ઓલમોસ્ટ બધા સવાલો અપાવ્યા હતા. આ પુસ્તકે પણ એ સિલસિલો જાળવી રાખ્યો છે, એ પરંપરાને જાળવી રાખી છે. તો એટલે જ આ પુસ્તક ઉપર પણ આપણે અત્યારે ઓફર રાખી છે. 50% ડિસ્કાઉન્ટની ઓફર રાખી છે. વેબસાઇટ ઉપર થોડા ટેકનિકલ ઇશ્યુઝ હતા એટલા માટે ત્યાં આગળ પ્રાઇસ બદલાઈ નહોતી, હવે બદલાઈ ગઈ હશે, બરાબર. તો આ ઓફરનો લાભ, પુસ્તક ખરીદવા માટેની ઓફરનો લાભ એ ફક્ત આપણી વેબસાઇટ ઉપરથી મળશે. બીજા કોઈક પોર્ટલ પરથી કે બુક સ્ટોર પરથી તમને આ ડિસ્કાઉન્ટ નહીં મળે. તો જો આ પુસ્તક આપને ખરીદવું છે, તાત્કાલિક વેબસાઇટ ઉપર જઈને એ આપ સબસ્ક્રાઈબ કરી દેશો, એટલે કે એનું પરચેસ કરી લેજો. 3-4 દિવસની અંદર તમારા ઘરે પુસ્તક પહોંચી જતું હોય છે સામાન્ય રીતે, બરાબર છે. દેટ્સ ઇટ. બસ આ વાતો હતી. જાણવા માંગીશ કે ઇન્ડિયન ઇકોનોમીમાં આપનો અનુભવ કેવો રહ્યો. હું તો દરેક પરીક્ષા પછી આવીને કહેતો જ રહેતો હોઉં છું કે આ બધું આ રીતે આપણે તૈયારી કરાવીએ છીએ અને પૂછાય છે. પણ હું એવા મિત્રો કે જે આપણી સાથે કદાચ નથી પણ જોડાયેલા, તો એમનો પણ અનુભવ જાણવા ઈચ્છીશ કે એમનો આ પરીક્ષામાં કેવો અનુભવ રહ્યો અને હવે તેઓ તૈયારી માટે શું વિચારે છે. તમારું જ છે, તમારે જ ગંભીરતા સાથે નિર્ણયો કરવાના રહેશે. કોઈકના ધંધાદારી અભિગમના કારણે તમારી કારકિર્દી ક્યાંક વેડફાઈ ન જાય, એ જોવાની જવાબદારી પણ જાતે જ લેજો. તમારા માટે કોઈ કશું કરવા નહીં આવે. પરીક્ષાની પેટર્ન, સિલેબસ આ બધાની અંદર ન હોય એવી ભૂલો શોધનારા લોકો એ ફક્ત તમને ઉશ્કેરે છે અને તમારું એન્ગેજમેન્ટ એ લોકો મેળવી લે છે અને ઇવેન્ચ્યુઅલી પછી એને સબસ્ક્રિપ્શન્સ કે એડમિશન્સની અંદર કન્વર્ટ કરાવે છે. બહુ ચીપ પ્રેક્ટિસ છે, પણ બસ દિલ્હીથી શરૂ થયું છે, ગુજરાત સુધી પહોંચ્યું છે. આશા રાખીએ કે આ ફુગ્ગો ફાટે, પણ એમાં વાર લાગશે કદાચ હજુ. પણ આ દરમિયાનમાં તમારે સમજી જવું પડશે કે આમાં તમારું હિત ક્યાંય નથી. એ લાંબા કારણ વગરના ક્લાસીસની અંદર, લાઈવ લેક્ચર્સની અંદર જે તમે સમય બગાડો છો એ તમને ક્યાંય નહીં લઈ જાય. બને એટલા ઝડપથી જાગી જાઓ. સ્પર્ધાઓ વધી રહી છે. કેટલી વેકેન્સીઝ હોય છે તમે જુઓ છો. તો આની અંદર સિલેક્શન મેળવવું હોય તો એમાં તમે યુટ્યુબ પર સમય ના બગાડી શકો. કમનસીબે આ વાત પણ યુટ્યુબના માધ્યમથી જ કહેવી પડે છે. યુટ્યુબ ખોટું છે એવું નથી, પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો, એનો વિવેક તો આપણી અંદર હોવો જોઈશે ને, એની આ વાત છે. અને જો આ વિવેક તમારી અંદર આવી ગયો ને તો સૌથી પહેલું તમે જે કામ કરશો એ આ જ હશે. આ ખોટા લાઈવ ક્લાસીસ, કારણ વગરના પીપીટીઝ વાંચતા, લેક્ચર્સ, એ બધું તમે છોડશો. સૌથી પહેલું એ કામ કરશો. પુસ્તકનું ખાલી કદ જોઈને તમે આકર્ષાઈ નહીં જાઓ, તમે એનું કન્ટેન્ટ, એની ક્વોલિટી જોઈને આકર્ષાશો.
આ થશે, તમારી અંદર બહુ મોટા બદલાવ આવશે. અને આ બદલાવ તમારી અંદર બને એટલા ઝડપથી આવે એ માટે જ અમે પ્રયત્નશીલ છીએ. બાકી યુટ્યુબ પર મને કોઈ આવવાનો જે તે વખતે શોખ નહોતો, આનંદ નહોતો. અજુગતું લાગતું હતું, થોડુંક ઓકવર્ડ લાગતું હતું, પણ પછી લાગ્યું કે જો આને જાહેર મંચ ઉપર આપણે વારંવાર નહીં મૂકીએ તો શિક્ષક તરીકેની આપણી જાણે કે જવાબદારી ચૂકી જઈશું. શૈક્ષણિક સંસ્થા તરીકેની આપણી ફરજને આપણે અદા નહીં કરતા હોઈએ કે જો વિદ્યાર્થીઓને આપણે જાગૃત ન કરીએ. શિક્ષક તરીકે ખરું કામ આ છે, વિષયોને બહુ ઊંડાણમાં ભણાવવા, અને વિદ્યાર્થીઓ જો ક્યાંક ભ્રમિત થતા હોય, એમનો સમય બગાડતા હોય, ડિસ્ટ્રેક્ટ થતા હોય તો એમને પાછા સાચા માર્ગે લાવવા, અને કામ આપણે કરતા જ રહીશું. તો બસ આની સાથે આ વાતને અહીં આગળ પૂર્ણ જાહેર કરું છું. ગોષ્ઠીઓ કરવાની છે, આવું ટૂંક સમયમાં આવું નવી ગોષ્ઠી સાથે. રજા આપશો. આભાર. નમસ્તે.